દિવસમાં બીજી વાર પાટીદાર નેતા ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા એક મંચ પર જોવા મળ્યા। સૌરાષ્ટ્રમાં નવા જૂનીના એંધાણ। પક્ષ ભલે અલગ હોય, વિચારધારા ભલે અલગ હોય, પરંતુ દિલથી તો પાટીદાર છે। કટ્ટર વિરોધી પાર્ટીના નેતાઓ 13 દિવસમાં બીજી વાર એક મંચ પર ફરી જોવા મળ્યા। ગોપાલ ઇટાલિયા અને જયેશ રાદડિયા ગાંધીનગર વિધાનસભામાં ગૃહની શરૂઆત થઈ ત્યારે ગળે ભેટ્યા અને વાતો કરી હતી, જે બાદ ફરી માર્ચ મહિનાના પાટીદાર સમાજના અગ્રણી નેતા અને જય વીરુની જોડી ફરી એક વખત સાથે જોવા મળી, ગુફ્તગુ કરતી જોવા મળી। સુરતના પૂર્ણા ખાતે એક લગ્ન કાર્યક્રમના મંચ પર જામકંડોરણાના ધારાસભ્ય અને પાટીદાર આગેવાન જયેશ રાદડિયા અને વિસાવદર ધારાસભ્ય આપના નેતા ગોપાલ ઇટાલિયાની જુગલબંધી જોવા મળી। કાર્યક્રમની શરૂઆતમાં તેમની વચ્ચે એક ખુરશી ખાલી હોવા છતાં બંને દૂરથી જ વાતોમાં મગ્ન હતા અને ત્યારબાદ એક જ સોફા પર સાથે બેસીને લાંબા સમય સુધી ગહન ચર્ચાઓ કરતા નજરે પડ્યા। બંને નેતાઓ વચ્ચે ભારે આત્મીયતા જોવા મળી હતી। આ મુલાકાતે સામાજિક અને રાજકીય વર્તુળોમાં ફરી એકવાર ચર્ચા ચગાવી છે। આ જુગલબંધી આવનાર સમયમાં કોઈ નવા સમીકરણો તરફ ઇશારો કરી રહી છે કે શું? બીજી તરફ પક્ષ અલગ પણ એક જ સમાજથી આવતા સૌરાષ્ટ્રના બંને નેતા પાટીદારોને એકતાનો અનોખો સંદેશ પાઠવે છે। મહત્વનું છે કે વિસાવદરની પેટા ચૂંટણી સમયે ભાજપ તરફથી જયેશ રાદડિયાને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા હતા। પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે આપ ગોપાલ ઇટાલિયાની જીત થઈ હતી। રાજકારણમાં કહેવાય છે કે કોઈ કાયમી દુશ્મન કે કાયમી મિત્ર હોતો નથી અને આ ઉક્તિ સુરતમાં યોજાયેલા એક સામાજિક પ્રસંગમાં સાર્થક થતી જોવા મળી હતી।